Hello dear children, this is 12th standard Gujarati lesson 11 વડલો ને પંખીડા. This is poem. એના કવિ છે દુલા કાગ. વડલો એટલે બેનિયન ટ્રી, પંખીડા એટલે બર્ડ્સ. લેટ અસ સી કવિ દુલા કાગ એમનો પરિચય. પેજ 48. લોક સાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની રચનાઓ મુખ્યત્વે બે પ્રકારની છે. ચારણી છાંટવાળી ગુજરાતી ભાષામાં રચાયેલી અને બીજી બે વ્રજ અને હિન્દીમાં રચાયેલી. એમનું સમગ્ર કાવ્ય સર્જન 7 ભાગમાં પ્રકાશિત થયું છે. ઉપરાંત ચંદ્રબાવની, સોરઠબાવની, ગુરુમહિમા કૃતિઓ એમણે આપી છે. એમની રચનાઓ બોધ પ્રધાન તેમજ ઉદ્બોધનાત્મક હોય છે. એમાં સરળ બાની સાથે ગહન ભાવો તેમજ ભાવની સચ્ચાઈભરી અભિવ્યક્તિ જોવા મળે છે. કંઠ, કહેણી અને કવિતા એમને વરેલા હતા. લોકસાહિત્યને એમણે બળને પુષ્ટિ આપ્યા તો બીજી બાજુ ચારણી પરંપરાને પોતિકા રીતે જીવંતતા અર્પી. વારસામાં મળેલી ચારણી બાની લોકવાણીને વર્તમાન યુગને અનુરૂપ રચનાઓમાં વિનિયોગ કરીને એમણે જાણે જાતે સર્જી હતી. અહીં કવિએ આપેલી કવિતા વડલો ને પંખીડા, એમાં સાહિત્ય માનવીના જુદા જુદા મનોભાવની સુંદર અભિવ્યક્તિ છે. લોકના જીવનમાં તડકા છાયા એટલે સુખ દુઃખ, આશા અભિલાષા એમાં વર્ણવાયા છે. લોકજીવનની રમ્યતા, ભવ્યતા, લાઘવ, લાલિત્ય એ બધું એની અંદર વર્ણવ્યું છે. કવિ કાગ આવા લોક સાહિત્યના ખરા મર્મી કવિ છે. જન્મે ચારણ હોવાથી મધ્યયુગની પરંપરાઓ એમની કવિતાઓમાં સજીવ થાય છે. આ સાથે ગાંધીયુગ, સ્વરાજયુગ પણ એમણે ગાયો છે. અહીં મૂકેલું એમનું ભજન કાવ્ય માનવીની સાચી મહત્તા તરફ આપણા સૌનું ધ્યાન દોરે છે. અંડરલાઇન ચિલ્ડ્રન, સેકન્ડ પેરેગ્રાફમાં 4th લાઇન. માનવીની સાચી મહત્તા તરફ આપણા સૌનું ધ્યાન દોરે છે આ કાવ્યમાં. આ કાવ્ય આમ તો એક રૂપક છે. પરસ્પરની સ્વાભાવિક રીતે થતી રહેલી આપ લેમાંથી એક સ્નેહ સંબંધ ઊભો થાય છે. લેટ અસ ગો ટુ ધ પોએમ. ઇન્ટ્રોડક્શન, સેકન્ડ પેરેગ્રાફ. સ્નેહ ભાવના સંબંધે જોડાયેલ બે વ્યક્તિ કે સમૂહ એકબીજા સાથે એવા ઓતપ્રોત હોય છે કે જીવનની ગમે તેવડી મોટી મુસીબત પણ એમને છૂટા પાડી શકતા નથી. અંડરલાઇન એન્ડ કીપ ઇટ ઇન યોર માઇન્ડ ચિલ્ડ્રન. કે સ્નેહ સંબંધ, પ્રેમનો સંબંધ એવો હોવો જોઈએ કે જીવનમાં ગમે તેટલી મુસીબત આવે તો પણ એકબીજાથી છૂટા થવું જોઈએ નહીં. એ પછી મા બાપનો પ્રેમ હોય, ભાઈ બહેનનો પ્રેમ હોય, મા પુત્રનો પ્રેમ હોય, પિતા દીકરીનો પ્રેમ હોય, પતિ પત્નીનો પ્રેમ હોય, ગમે તેનો પ્રેમ હોય, પરંતુ એ એકબીજાને ઓતપ્રોત એકબીજામાં ઇન્વોલ્વ હોવો જોઈએ. અને જીવનની ગમે તેવડી મોટી મુસીબત આવે તો પણ એમાંથી છૂટા પડવું જોઈએ નહીં. પંખીડાને પાંખો હોવા છતાં વડલાને તજી દેવા કરતાં તેઓ સાથે જ મરવાનું પસંદ કરીને પરસ્પરના અતૂટ સ્નેહ તાતણાને એટલે દોરાને, ધાગાને દ્રઢ બનાવી આપણને મૂલ્યવાન શીખ પહોંચાડે છે. વડલો અને પંખીડા. વડલાનું ઝાડ, બેનિયન ટ્રી, એ ઝાડ પર પંખીઓ રહે છે. તો ઝાડ સાથે પંખીનો સંબંધ જુઓ કેવો છે. પોએમમાં આપણે જોઈશું. પાછા એકવાર સમજી લો કે આ કાવ્યમાં વડલો અને પંખીડાના પ્રેમ સંબંધની વાત કરી છે. અને સિચ્યુએશન એવી છે આની અંદર દેખાડી કે વનમાં આગ લાગી ત્યારે વડલો પંખીઓને માળો છોડીને દૂર દૂર ચાલ્યા જવા કહે છે. પંખીઓના મીઠા ટહુકા તે પોતાના હૈયામાં સાચવી રાખશે. પંખીઓ કહે છે, જેણે આજ સુધી અમને આશરો આપ્યો તેને આમ કપરી પરિસ્થિતિમાં એકલા મૂકીને ચાલ્યા જવું એ તો માત્ર સ્વાર્થ જ કહેવાય ને.
એનાથી કલંક જ લાગે, માટે સાથે જ મરવાનું છે, સાથે ઉચાળા ભરવાનું છે, સાથે જ ફરીથી જન્મ લઈને વડલા પર માળો બાંધવાનું કહે છે. કપરી એટલે વિકટ પરિસ્થિતિમાં પણ અતૂટ લાગણી અને સ્નેહ સંબંધ એકબીજાને બાંધી રાખે છે. એ મૂલ્યવાન શીખ અહીંયા સમજાવી છે કે વનની અંદર આગ લાગી છે, જંગલમાં આગ લાગી છે, અને વડનું ઝાડ એના ઉપર જે પંખીઓ છે એને કહે છે કે તમે દૂર જતા રહો, અને હું મારા હૃદયમાં ઝાડકે છે કે તમારા મીઠા ટહુકાને સાચવી રાખીશ, પંખીઓના કલરવને, અવાજને. પંખીઓ કહે છે કે જેણે તમે મને અત્યાર સુધી આશરો આપ્યો છે, આજ દિન સુધી અમારી વિકટ પરિસ્થિતિમાં પણ તમે અમને સાથ આપ્યો છે, તો અમે સ્વાર્થને ખાતર અહીંથી ઉડી જઈએ? શા માટે કલંક લગાવીએ? આપણે સાથે જ મરશું. ભલે ને આગ લાગી છે જંગલમાં, જે થવાનું હશે તે થશે. સાથે જ આપણે અહીંથી જશું, ફરીથી જન્મ લેશું અને ફરીથી માળા બાંધશું. સી ધ લવ ઓફ ટ્રી એન્ડ બર્ડ, ચિલ્ડ્રન. તો કવિ લોકો આવી રીતેના એક્ઝામ્પલ આપીને વડલાનું અને પંખીઓનું, ઘણીવાર નિર્જીવ વસ્તુઓના પણ એક્ઝામ્પલ આપીને કવિ આપણને, માણસોને, આ બુદ્ધિશાળી માણસોને ઘણું બધું સમજાવતા હોય છે કવિ અને લેખકો. અહીંયા વડલો અને પંખીડાનો પ્રેમ સંબંધ સમજાવીને કે વિકટ પરિસ્થિતિમાં બંને એકબીજાનો સાથ છોડતા નથી. જ્યારે માણસોમાં એક સ્વાર્થીપણું હોય છે, જે પોતાનું, જ્યારે સામેના વ્યક્તિની, એટલે કે જેની સાથે આપણો સંબંધ છે એની સાથે ની કંઈ મુશ્કેલી હોય તો એ એના સંબંધ છોડી દે છે, પરંતુ આ પંખી એ વડલાને ના પાડે છે કે અમે અહીંયાથી જવાના નથી, ભલે આગ લાગી છે, જે થવાનું હશે તે થશે, આપણે સાથે મરશું કે છે. વડલો કહે વનરાયું સળગી, મૂકી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખુવાળા. સમજાયું ચિલ્ડ્રન? વડલો કહે છે આ જંગલ સળગી રહ્યું છે, તમે મૂકી દો જૂના માળા અને ઉડી જાઓ. તમારી પાસે પાંખો છે એટલે તમે ઉડી શકો છો, ઉડી જાઓ. આભે અડિયા સેન અગનના, ઢળિયા આ 10 ઢાળા, આ ઘડીએ ચડી ચોટ અમોને, ઝડપી લેશે જ્વાળા. એટલે વડલો, વનરાઈમાં આગ લાગી છે અને પંખીઓને કહે છે કે જૂના માળા છોડીને તમે ઉડી જાઓ, તમારી પાસે પાંખો છે તો તમે ઉડી શકો છો. આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ છે, પવનની દિશાથી એ આગળ વધી રહી છે, અને કોઈ પણ ઘડીએ આગની જ્વાળા આપણને નુકસાન પહોંચાડી શકે છે. સો ધેટ પ્લીઝ તમે અહીંથી ફ્લાય અવે. The banyan tree says that there is a fire in the forest, and બર્ડને કહે છે કે to leave the old nest and fly away. બોલ તમારા હૈયામાં બેઠા રૂડા ને રસવાળા, કોક દી આવી ટહુકી જાજો મારી રાખ ઉપર રૂપાળા. પ્રેમી પંખીડા પાછા નહીં મળીએ, આ વનમાં વિગતાળા, પડદા આડા મોતના પડ્યા, તે પર જડિયા તાળા. પંખીઓ, તમે અહીંથી ઉડી જાઓ, કે તમારા મીઠા ટહુકા ને રસવાળા ફળની જેમ અમારા હૈયામાં વસ્યા છે. તો હે પંખીઓ, તમે કોઈ દિવસ આવીને મારી રાખ પર ટહુકી જજો, કારણ કે વનમાં આગ લાગી છે તો વડલો પણ સળગી જઈ શકે, તો તમે અહીં આવીને ટહુકી જજો. પ્રેમી પંખીઓ પાછા નહીં મળીએ, આ વનમાં વિગતાળા, આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે, બચવાનો કોઈ માર્ગ દેખાતો નથી. આગ લાગી છે એટલે મારું મરવાનું નિશ્ચિત છે, મારું સળગવાનું નિશ્ચિત છે. સો દેટ પંખીઓ, તમે અહીંથી ઉડી જાઓ. પંખીઓ કહે છે હવે, અત્યાર સુધી વડલાએ કહ્યું કે તમે ઉડી જાઓ, જંગલમાં આગ લાગી છે, અને હવે પંખીઓ એનો જવાબ આપતા કહે છે કે પંખીઓ કહે છે આશરે તારે ઈંડા ઉછેર્યા. લેટ અસ ગો ટુ ધ પેજ 49.
કે તારે આશરે ઈંડા ઉછેર્યા, ફળ ખાધા રસવાળા, મરવા વખતે સાથ છોડી દે એ મોઢા મશવાળા. શું કે છે? પંખીઓ કહે છે, તારે આશરે ઈંડા અમે ઉછેર્યા, તારા રસવાળા ફળ અમે ખાધા, મુશ્કેલીના સમયે જે સાથ છોડી દે એને તો કલંક જ લાગે ને. બર્ડે ના પાડી કે વી હેવ ગ્રોન અવર એગ્સ હિયર and we have eaten your juicy fruit. It is a plot if anybody leaves company in difficult condition. કલંક લાગે. ભેળા મરશું ભેળા જન્મશું, તારે માથે કરશું માળા, કાગ કહે આપણે ભેગા બળશું, ભેળા ભરશું ઉછાળા. કાગ એટલે અહીંયા દુલા કાગ, કવિ. ઘણા કવિઓ પોતાનું નામ લખતા હોય છે એમ. કાગ, દુલા કાગ એમનું પણ અહીં નામ છે. કે સાથે મરશું અને સાથે જન્મ લઈશું, તારી ડાળીઓ પર માળા બાંધશું. કાગ કહે છે આપણે સાથે જ બળશું, સાથે જ મૃત્યુ પામીશું. એટલે પંખીઓ વડલાને આન્સર આપે છે કે અમે સાથે જ આપણે મરશું અને સાથે જ ઉચાળા ભરશું, તેથી અમે અહીંથી જવાના નથી. એટલે વનની અંદર આગ લાગી છે. વડલો પંખીઓને કહે છે તમે અહીંથી ઉડી જાઓ. તો પંખીઓ કહે છે ના, અમે વિકટ પરિસ્થિતિમાં તારી સાથે રહેશું, ઉડી નહીં જઈશું, અને જે થવાનું હશે તે થશે, સાથે મરશું અને સાથે જન્મશું. તો આઈ હોપ ચિલ્ડ્રન તમને પોએમ સમજમાં આવી હશે. સવાલ જવાબ જોઈ લઈએ થોડા, કે વડલો પંખીઓને શું કહે છે. ઇટ ઇઝ વેરી ક્લિયર. વડલો પંખીઓને શું કહે છે કે જૂના માળા છોડીને ઉડી જવા વિનંતી કરે છે. આગની જ્વાળાઓ આકાશ સુધી પહોંચી ગઈ છે, થોડા જ સમયમાં આ તરફ આવી જશે અને અમને ભરખી જશે. રૂડા અને રસવાળા ફળની જેમ તમારા મીઠા ટહુકા અમારા હૃદયમાં વસ્યા છે. કોઈ દિવસ આવીને રાખ પર આવીને ટહુકી જજો પ્રેમી પંખીડા. હવે આપણે આ જંગલમાં ફરીથી નહીં મળીએ. આપણી વચ્ચે મોતનો પડદો પડ્યો છે અને બચવાનો કોઈ ઉપાય નથી, એમ વડલો કહે છે. ત્યારે પ્રત્યુત્તર આપતા એટલે ઉત્તર આપતા પંખીઓ કહે છે કે તારે આશરે અમે માળા બાંધ્યા, ઈંડા ઉછેર્યા, તારા મીઠા ફળ ખાધા, મરવાના સમયે જો અમે સાથ છોડી દઈએ તો અમને કલંક જ લાગે. હવે આપણે સાથે જ મરશું, સાથે જન્મ લઈશું અને તારી ડાળી પર અમે ફરીથી માળો બાંધશું. જો મોત આવશે તો આપણે સાથે જ ઉચાળા ભરશું. વડલો અને પંખીડા કાવ્યનો મધ્યવર્તી વિચાર શું છે? અહીં કવિએ સમજાવ્યું છે કે વડલો અને પંખીઓનો રૂપક લઈને સમજાવ્યું છે, એક્ઝામ્પલ દઈને સમજાવ્યું છે કે માનવ સંબંધનો મહિમા સમજાવ્યો છે. કે વનમાં આગ લાગી ત્યારે વડલા પોતાની ઉપર માળો બાંધીને રહેતા પંખીઓને માળો છોડીને દૂર જવા કહે છે. પંખીઓ પાસે પાંખો છે માટે તેઓ ઉડીને દૂર જઈ શકે, પણ વડલાને તો આગમાં બળીને ખાખ થવાનું જ છે. પંખીઓના મીઠા ટહુકા પોતાના હૈયામાં સાચવી રાખવા પોતે કહે છે, અને પંખીઓ વડલાની આ વાત માનવા તૈયાર નથી. પંખીઓને લાગે છે કે જેણે આજ સુધી આપણને આશરો આપ્યો છે એને વિકટ પરિસ્થિતિમાં છોડીને કેવી રીતે ચાલી જવું જોઈએ. માત્ર સ્વાર્થ જ કહેવાય ને, એનાથી કલંક લાગે. તેથી પંખીઓએ વડલાની સાથે જ મરવાનું અને સાથે જ ઉચાળા ભરવાનું પસંદ કર્યું. એમ કપરી પરિસ્થિતિમાં પણ પ્રેમની લાગણી, સ્નેહ સંબંધ એકબીજા સાથે બાંધી રાખવી જોઈએ, એમ કવિ માણસોને સમજાવે છે. અન્ડરસ્ટુડ ચિલ્ડ્રન? બાકીના ક્વેશ્ચન આન્સર્સ તમે બધા લખજો કે મુસીબતના સમયે એનો બોધ શું છે કવિતાનો, કે મુસીબતના સમયે કોઈ પણ દિવસ પોતાના સ્નેહીજનોના સાથ છોડવો જોઈએ નહીં. આપણી સાથે જેનો સ્નેહ સંબંધ છે, પ્રેમ સંબંધ છે, જેની સાથે લાગણી છે, આપણા ઘર, પરિવાર, મિત્રો, રિલેટિવ્સ, તો વિકટ પરિસ્થિતિમાં એમનો સાથ છોડવો જોઈએ નહીં. થેન્ક યુ ડિયર ચિલ્ડ્રન. ગોડ બ્લેસ યુ.